જય માતાજી બધાને નર મહાદેવ. આટલામાં તો મારી મમ્મી હજી કંઈ રોટલાય નહીં કીધા તો એ આમ કામ કરે છે ને દી સડી ગયો છે. તો આ ઘડિયાળી આ જેઠી ઉતારી લીધું ઓલે પણ લગાડી દીધું. મમ્મીએ બને સા ને અમારી બેન વાહિંદો કરે છે. ભાઈ એમ વિચારાને ગીણું ને એવું હિટું કરે છે અત્યારમાં. જો તે પોતારમાં શરૂ કરી દીધું છે. આપણે કામે જવાનું છે એમ નાખી આ તો હાલીને જવાનું છે ગાડીની, કેમ કે ગાડી ઉપર લઈને જવાનું છે. હમણાં મેં કીધા બુપન કેવું છે આપણે તો સા બનાવીને કે તમે બીજી વખત બેન વાંધું કરીને માલે ફેરવી નહીં થાય. આજ આપણે વહેલા કાઢી જવાનું હાલા ત્યાં વહેલા ઊભા થઈ જાય, કેમ કે ત્યાં પગાડે નહીં તે વહેલા ઊભા થઈ જાય. આપણે હવે ઘડી થાય કાઢતા તો બપોરને જમવા આવ્યા હતી, જમી દીધા. મમ્મી તો બાજણી એવું દળે છે, અને બેન જો જમીન સા ઠપકા લીધી પાછી જમીન એટલે ભાઈ પીવે છે અંદર સા. આજ તો આપણે હાલીને આવ્યા, ટેડકો લાગી ગયો ટાઢા માથે ગરમ કાઢી ટકાઈ જો ઘરમાં કરીને પીવે સા રોવાડામાં ઘરે એવું છે સા પીવે છે. ને આજે આપણે હાલીને ગયા, કેમ કે બપ્પાની ગયા છે બાય દાદા ને બપ્પા બે ગાડી લઈને ગયેલા છે. હમણાં આપણી પાછું હાલીને ખાવા મળે, કેમ કે વાગે આગળ ટ્રેન થઈ રહ્યા હાલીને જાય એટલે વાર લાગે. આગળ કડી કરી કોરો ખાઈ જાય કારખાને પાછા. ગૌતમભાઈ ની કારખાને એટલે આવી જાય ને આવતા હોય ભીં દવા વેહી જા. એ તો ઘીરે પીગા નહીં ને ના હજી વેહી જા. આવતા હોય તો ગાડીમાં લઈ ઉતરા ને દાંત આમ દો નાની મારી મમ્મી દોતા હોય ને નાની મારી મમ્મીને ઊભો કરીને ગૌતમભાઈ બેસી જાય ભીં દવા કારખાને એટલે આવતા હોય દવા દો એ ભીં દવા છે ને મારી મમ્મી આમ શાક મૂકી ને આપણે કાંઈ કીધું નહીં. ગત ને કંઈક કીધું નહીં આપણે ઘીરે બેઠા હતી આપણે હું ગૌતમભાઈ કે ગૌતમભાઈ ભેંસ દોઈ લીધી છે અને ભેંસ દોઈને તરત આમ દો નાસ્તો કરવા બેસી જતો. બપ્પા જહાન સિટીમાં ભાગ લેવા છે, નાસ્તો કરીએ છીએ ને આપણે નાસ્તો લેવા છે. નાસ્તો કરી આપણને આવતા ભેંસ દોવા લગાડી દીધા. મસુંબી દોવા મસુંબી વટાણા સુધી પીડું છે દાળી ખાઈ ધાણી દાળીએ. ને અમારા હાર્દિકભાઈ આ વિડીયો ઉતારવાનો હવે કે હું ઉતારું કે આ ભાઈ ઉતારે એન્ડ ભાઈ કરશે આ બેન આમ ઉડી લઈને કેમ કે આ નવું કાઢ્યા મસુંબી ખાઈને એટલે ઉડી લાવ્યા. આમાં બે પડે આમ પાથરણામાં દો આમ દો આમ હાને જમવા બેસી તો આમ પાથરીને બેસી એમાં ગત દો પોતું મારવું પડે. હા આપણને અરે આવીને કેતા નાસ્તો કરે હવે હાના અરે હાના નાસ્તો કરે ને અમને કેતા ને એને બદલે તો પોતે નાસ્તો કરે દો. નાસ્તો કરવો પડે એમ તો, કેમ કે સવારે વટાણા શાક ઓછું ખાયું વટાણા શાક ને આપણે હવે લાવવાની ખાંડ દેવા. ગૌતમભાઈ ઘી દઈને એ ને ખાંડ દેવાની, આપણે હવે ખાંડ દેવાનો દ્વારો આવે. કોઈ દેતું નહીં અમે ગૌતમભાઈ તો ખાંડ દેવા કે જે રાઈ નહીં હેદા કરતા દૂધ ઈ ખાય સવાર ટાઈમ ઈ તાણી જાય ખાંડ દેવું જ પડે. આપણે ખાંડ જ દેવાનો વારો આવે. આપણને એમ કે જેને કીધું કે આજ હું આપણને એમ નહીં કીધું ગૌતમભાઈ કે આજ હું દી આવું ખાણી આપણે તો લાવવું પડે તો આમ નાસ્તો કેટલા દિવસ આ કપડા બદલાય કાંઈ નહીં હો હવે બદલી જતા પૂછી દો બે દિયા બદલે હો પેપર દેવા તાર નહીં નથી પેપર દેવા નહીં તો બે દિયા તો બદલી જ જાય ને લીધા. મમ્મી રામ ઘરે ઠંકાય એવી છે ખારી નહીં મોડી છે બોલતા બોલતા ઘરે ઠંકાય. એને કોણ કે ખાવાની એકલા વટાણા ખાતો હોય તો એને કોણ કે ધાણી એકલી હોય ને એ બે ભેગું કરીને ખાય. બેન તો આમ ફોલે ગૌતમભાઈ તો એ ખાય છે એમનો ફોલ છે. આપણે ખાંડીએ નહીં પછી આપણે ખાઈ મસુંબી ખાઈ ગયું નાસ્તો કરી લઈ ખાવા બે શાક બોલતા હેકું નહીં આવડતું, મારે શીખવાડવું પડે. ખાવા એટલે એ ખાવા જ કહેવાય ને, નાસ્તો એને થોડું કહેવાનું હોય. મમ્મીએ તો ખાઈ લીધી ગીતાભાઈ મસુંબી આપણે તો ખાઈ લીધી પેલા મસુંબી બપોરે લાવ્યા ને ગૌતમભાઈ ની વિજય જા ને ઘડીક શું તો આવ્યા ને તો અમે ખાઈ લીધી. 1 કલાક સી તમે જાય 2 વાગે તમે જાઓ 2 વાગે જાય ને તે
તે 3 વાગે આવ્યા હતી 1 કલાક છે તો અહીંયા ઘડિયાળ હતી ને એને બદલે અહીંયા લઈ લીધી તો બાણા આવે ને દેખાય જો ચાલો નામ આવતું તો દાદી ખડિયામાં કેટલા ને મારી મમ્મી તો અહીંયા આમ જો ખોલીને બેઠા જા માસીને કીધું હવે દાળ ઢોકળી હવે ખાઈ 2-3 5 તો રમણ થાય ને એટલે દાળ ઢોકળી ખાઈ જ ગતન ભાઈ તો એ ખાઈ છે બનાવે એ અમે બેન બનાવે અમારી માસીએ રેદુથાને શીખવાડીને રેદુથાની બનાવી માસી પાણીમાં આવ્યા એ સંદાળ ઢોકળી સદા હું સદા લઈ ગયા જોતા આવશે ને તો ફોન કરશે કે બકબક કરતો હો વિડીયોમાં એમ કે ફોન આવશે ને તો આપણે દેખાશું સંભળાય ને એમાં દાઢી હલાય નહીં જોતા જાય તો દાઢી હાલ્યા જાય નહીં ગતન ભાઈ એ અમાર નીનું બેન એમ કે અમાર બેડ કરી છે એમ દો એ હજી મોસમ હા દો હજી અમાર ગતન ભાઈ ખૂટવાડી મેરા તો એ હળવું ખાય એ હળવું ખાય કેમ કે ગળે હલવાય ને એ હળવું ખાય આપણે તો ખાઈએ સારી છે તેની બીજી લીધી છે ઊંધી લીધી છે ટીકર વગર ની એમ તો ખાધી એમ કે રહ ને આપણે ખાધી ને ર કેટલો નીકળો આમ ટીપા પડી ગયા એટલો નીકળતો એ તે મોસંબી ઊંધી લઈ લીધી મારું પપ્પા ગયેલા હે તાર ગામ ગતન ગાડી દઈને લઈ ગયા અત્યાર સુધી ગાડી પીડી છે અહીંયા હમણાં 100 વાગ્યા ને તારે દેવા જાહે બે બપોરે હાલીને જાહા તડીકો લાગી ગયો ભાઈ ને આજ નહોતો કાલ કેટલો 35 ડિગ્રી તાપમાન હતું પેલા હવે એ મોસંબી ખાવા મીઠા ખૂટવાડી દીધું તોય આજ હાલી જાવું પડી નહીં બોલ પડી બપોરે ને આપણે રાઈ ખંડીએ છીએ કે કઈ હોય કંઈક કરે તો શું કહેવાય દાંત કાઢે આપતો હોય કંઈક જ કરે નહીં તો એને એવું કહેવાય રહ્યું હોય કંઈક ને કરતી હા ને એ દાંત કાઢે આપતો હોય કંઈક કઈ ને ગતન ભાઈ તો અમાર બાકી ખાટી લાગી ગતન ભાઈ ને મોસંબી આપણને ખાટી નહોતી આપણને ગેળી લાગી તોય કાંઈ ગુજરે આવે તોય સારું અમાર બેન એમ કે તે ખાવાનું કે છે ને એમ તોય ખાય ખાટી છે ને તોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો એક નવ બ્લોગમાં જય માતા બાય બાય.